નમસ્કાર, ડૉક્ટર બીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. હમણાં આપણે ઔષધીય ગુણ વિશે જોઈએ છીએ. અરે હા, આજે બપોરે લંચમાં શું બનાવવાનું છે? તો ગુજરાતીમાં એક જ વસ્તુ ખાસ કરીને હોય કે દાળ ભાત શાક રોટલી. અને દાળ પણ શેની? તો કે તુવેરની. અને એ પણ સરસ ખાટી મીઠી. અને કાંઈ વાનગી બનાવવી હોય તો ગુજરાતીના નામે પહેલું નામ આવશે પૂરણપોળી. તો પણ એની અંદર પણ આપણે તુવેરની દાળ વાપરીએ છીએ. તો આજે આપણે જોશું તુવેરના ઔષધીય ગુણો. આપણે જમવામાં તો તુવેરની દાળ વાપરતા હોઈએ છીએ, પણ આપણને એના ઔષધીય ગુણો ખબર નથી હોતી. તો તુવેરની દાળ છે એ થોડી વાયુ કરે એવી છે. એ તો આપણે બધાને ખબર છે, પણ છતાં પણ પચી જાય એવી છે અને પથ્ય છે. વધારાની અંદર તુવેરની દાળ છે એ રુચિ લાવે છે અને શરીરમાં શક્તિ પણ લઈ આવે છે. હવે ખસ જે ચામડીનો એક રોગ થાય છે, બહુ જ ખંજવાળ આવે છે, ત્યારે આપણે તુવરની દાળ અથવા એના પાંદડા દહીંની અંદર એકદમ વાટી લેપ જેવો બનાવી ને એને ચોપડવાથી એની અંદર આપણને તાત્કાલિક ફાયદો થાય છે. હવે ખાસ કરીને જ્યારે મૂર્છા આવી જાય છે, આપણે ઘરમાં ઘણી બધી જગ્યાએ એવું બનતું હોય છે કે મૂર્છા આવી ગઈ હોય, આપણે એકદમ ગભરાઈ જઈએ, ત્યારે બધાના ઘરમાં તુવરની દાળ હોય જ. તો તુવરની દાળ તાત્કાલિક એકદમ ખરલમાં ઘસી અને એકદમ પાતળી કરી અને એનો આંખની અંદર અંજન કરવાથી મૂર્છાની અંદર ફાયદો થાય છે. વધારામાં જો મોઢાની અંદર ચાંદા પડ્યા હોય તો પણ તુવેરના પાંદડા કે તુવેરની દાળ એ આપણે ઘસી ને એને અંદર લગાડવાથી ચાંદાની અંદર પણ ફાયદો થાય છે ને પછી કોગળા કરી નાખીએ છીએ. તો આવા બધા નાના નાના ગુણો તુવેરની દાળના છે, જે આપણા સવાર પડે ને આપણા હાથમાં તુવેરની દાળ આવતી હોય પણ આપણે એના ગુણ ખબર ન હોય. તો આ બધા ઔષધીય ગુણો તુવેરની દાળના છે. બીજા બધા દ્રવ્યના ઔષધીય ગુણો જોવા માટે અને એના જાણકારી મેળવવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. જો તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો નીચેના કોન્ટેક્ટ નંબર છે, એમાં તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.